ઘણાય મને પૂછે કે કોઈ એવા એજન્ટનો કોન્ટેક કરાવો જેથી કરીને વાતાવરણ તો જો મેં આવ્યો તો ત્યાં તો હાવ કેવું હે મસ્તીનું મસ્ત રામ રામ વચ્ચે લેખોલ એકદમ હાવ હેઠા ઉતરે હોય એવું લાગે જો હાવ હેઠા એટલે હેઠા મણી પેલા સીતારામ ને બોકેર તો આપનું હાર્દિક સ્વાગત છે મારા ભાંગેલ તિટેલ ઇઝરાયલી વ્લોગમાં. અમે જો આ ઉપરા ઉપરી હોસ્પિટલ જવાના ધક્કા સામું છે આ તમે પગ લીટો ને તમે જઈએ હોસ્પિટલ આ તમે દવા ને બધી બાકી હતી લેવાની તો એ લેવાની છે એવી રીતના પાછો એક્સરેનો રિપોર્ટ બતાવવાનો. જો આવી રીતના વારો લેવાનો હોય. જો હું આવી 13 નંબરનો વારો છે આ દવા લેવા આવી ન્યાય છે જો 9 નંબર છે મારા 13 નંબર બોકેર તો આ તે મને આજ હોરમાં વેલી લીધી છે મેં સા લગભગ મૂક્યો તો ગેસ માટે પણ મને યાદ નથી ખબર નહીં કામ થયું હોય. દાદાજીને અત્યારે મગજ કામ નથી કરતો. હિરોઝા કફે מאתה רוצה זה לבנות, לבנים אומרים רוצה, מה אתה רוצה? עכשיו מה אתה רוצה? אני רוצה לשתות קפה. આ તો અહીં કહે કે મારે અત્યારે કોફી પીવી છે. આ તો કોફી પીએલી હે પણ મારો સાવ આમ પરે જાય ને કામ થાય એવું જેને જોઈએ મને બીક લાગે છે કાં ગેસ ઘરમાં ભરાઈ નહીં જાય ને. ભગવાન બચા લેના. જય માતાજી જય લીલભાઈમાં. તો હવે આ તો ઓર્ડર કરે છે એના માટે શું આ તો ખાઈ દેખતે હે. તો આ તો લીધું હે 40. તો જો આ તો નાસ્તો આવી ગયો છે, કોફી છે ને આ કંઈ છે લાંબા આપણે નામ આવડતા હે નહીં. આ તો એટલા બિઝી હે ને સાપુ વાસવામાં વાત પૂછવામાં. જો જોઈએ ઓલી બ્રેડ તા જો આપણે વિચાર થાય કેવડી મોટી મોટી બ્રેડ છે દેખાય. તો અમે હવે ઘર ભેગા થઈ ગયા છે. મને તમારા ચાની ઉપાધિ થઈ કામ થયું. હા એમાં જો આખો સાબર જ એ તો સારું ગેસ ધીરે ધીરે ચાલુ તો ન કર. चलो अब मोनू बहन को नीचे लेकर जाने का है. आता दवा देवानी છે. હાલે મોનુડા આ અમારો મોનુડો એક તો થાકે બહુ જઈને હાલે હાલ સાને મને નહીં જાને દૂંગી. તો અટાણે થયા હે 2:30 ને હાલો બધાય પેટનો ખાડો પૂરવા બપોરા કરવા. બપોરામાં મારે આજ સા ને રોટલી છે. અહીંયા સા સડે છે રોટલી ને જો અહીંયા માખણ આવું મળે ગરમ કરી નાખીને એટલે આપણે ઇન્ડિયા જેવું જ એવું જ લાગે. તો દવાખાને ગતાથી પાછા આવ્યા તો ખરા પણ પાછા દવા ભૂલાઈ ગઈ છે. અમારે મારે દવા લેવા જવાની છે. આતાની પગની દવા ખાલી લીધી ને જે રેગ્યુલર આતાની દવા ચાલુ છે એ લેવા જવાની. આવાજ હોય પછી આમાં કાર્ડ અડાડવાનું એટલે પૈસા અહીંથી ઉપડી જાય. જો આ દવા છે એટલી બધી. તો આપણે જો મેં તો સારો એવો પડ્યો હે
પાણી ભરાણા હે ખાડા ખડબામાં. એવો હજોઈને જ જોકે હરેવડા આવે એવું લાગે મને તો. આ તને જાવું હે બારોબાર ખાવા તો એ વાત જોવે હે દીકરી આવી તો. את יודעת מה זה אני רעב? רוצה לאכול, אני רעב. આ તો ક્યાંક મારે ખાવું હે, હું ભૂખો થયો હે. תגידי, את למדת בספר? הכל למדת מה שכתוב? כן, אני יודעת הכל. היום בערב עושים עוד פעם, בודקים. אז אוקיי, תקראי, תלמדי טוב טוב. כן. טוב טוב שתדעי הכל. בסדר? હા તો કે કાલે મેં બધું ભણાવ્યું તો યાદ હે ને. תקראי את הכל. વાસલી જે આખી વરાજ હાજી પૂછીએ. હું તો હુવે ગઈ હતી, હું તો આતાને બધું જોઈ તૈયાર કરીને દેવાની જાય તો. કીની ગઈ ઓલી એફોઝે મકેલ מה? મકેલ. פה, פה. נכון, נכון? કેન તો આ બધું આતાને દેવાનું ઈ ભૂલે જાય ને તો થોડું ઘણું ભૂલે જાય એવું છે. રામ રામ. רם רם קיר, לא, תגיד કી להם. હે દાયરાને કી כי, હે היי, દાયરાને די דני, દાયરાને દાયરા די רע, ને די נרע נר. કોક દીક קומדי, આવો ઇઝરાયલ די. આવો. אבו ישראל. હા יאללה די, מספיק. הרגתי. તો સીતારામ દાયરાની ને અટાણે વાગ્યા હે 5 ના 5 ની 6 વાગ્યા હે ને આ તો આગળ આવ્યા હે એની દીકરીના ઘેર ગતા હતી. પગ દુખે હતી કે પગમાં થોડુંક ટ્યુબ ઓલો અમે આજ લેવાની ભૂહે દે તો એ વાટલાની ટ્યુબ ભૂહે દે જો આટા જ મારતી હોય આટા જ. તો જો આ રહ્યું ટ્યુબ ને વાતાની ભૂહે દે પછી મોનું લઈને જાવી હે નીચે. તો જો આ રહ્યું વાતાના પગમાં અહીંયા લાગ્યું હે તો અહીંયા ટ્યુબ ભૂવું હે બધામાં. રઘુપતિ રાઘવ રાજા પાવન સીતારામ રઘુપતિ રાઘવ રાજા સાવા અને אני אמות. લો લો אני אמות. લો אם זה את יודעת לשיר בהודו? מה? לשיר. מה זה לשיר? לשיר. זה לשיר. כן, בהודו. כן. אין צ'יגדנה, את יודעת מה זה? અંચિકદાના તને ઉપર દાન כן. זה? את יודעת? זה שיר מלפני הרבה שנים. כן, לדבר עם. אני ראיתי את הסינמה ההודי, כן? ששם רוקדים ושרים אינצ'יגדנה, אינצ'יגדנה, ננני נננה. אני ראיתי לפני... અંચિકદાના તને ઉપર દાન. נכון, נכון. יופי, מספיק, מספיק, તો מספיק. ઓકે. תעשי לי קצת ברגל. હા તો હવે વાત એ છે કે કાલની કમેન્ટમાં અને આજની કમેન્ટમાં એ મતલબ ઘણા મને પૂછે છે કે કોઈ એવા એજન્ટનો કોન્ટેક કરાવો જેથી કરીને તમને અહીં રસ્તો બતાવે કે કઈ રીતના કામ કરવું, ટ્યુશન કરવાનું, મુંબઈ જવાની ટ્રેનિંગથી લઈને બધું તમને શીખવાડે. જે પોરબંદરના અંદર બગવદર આવેલું છે, બગવદર ત્યાં રાંદલ એકેડેમી છે એ જ ત્યાં બધી ખૂટી સાહેબ કરન છે જે તમને ટોટલી માહિતી બધી આપી છે. અને ખાસ નોંધ એ છે કે વિશેષતા કે ત્યાં તમને જે દૂરથી આવતા હોય એને રહેવા માટે હાવ એટલે હાવ મફતમાં છે. તો હું સ્ક્રીન ઉપર નંબર આપા હે તો તમે એનો કોન્ટેક કરજો અને રૂબરૂ મુલાકાત લઈ આવજો એટલે તમને બધી માહિતી ખબર પડી જાય. તમારે જે કંઈ પણ તમારા મગજમાં પ્રશ્ન હોય એ બધાય તમારા સોલ્વ થઈ જાય અને વહેલી તકે થઈ જાય. ને એ ભાઈ અહીંયા જ છે,
ઇઝરાયલમાં જ છે ને એની નવી એકેડેમી ખોલી છે, રાંદેલ કૃપા એકેડેમી છે, જે બગોદરમાં છે. મેં તો આ પહેલી વાર જોયા આવી રીતના હેઠા વાદળા, હાવ એટલે હાવ હેઠા હે, જોવો જોઈએ. વાદળા હે કે આ પેઇન્ટિંગ હે, કાંઈ સમજાતું નથી મણી તો. વણી લાગે હે દરિયામાં પાણી ભરાવા વાદળા આવ્યા હે જો.